નમસ્કાર. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ આ પ્રકરણના ભાગ 2માં આગળ વધીએ. મિત્રો, ભાગ 1માં આપણે છેલ્લે વનસ્પતિમાં વિભેદનની વ્યાખ્યા સમજ્યા. હવે જોઈએ નિર્વિભેદન. જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજનની ક્ષમતા ગુમાવે છે તે પુનઃ પ્રાપ્ત કરી શકે છે. આ ઘટનાને નિર્વિભેદન કહે છે. તો આ વ્યાખ્યાને સમજવા માટે આપણે વનસ્પતિની આંતરિક રચના, દ્વિદળી પ્રકારની આંતરિક રચના જે આપણે અગાઉના પ્રકરણમાં ભણી ચૂક્યા છીએ એના પર જરા નજર કરીએ તો આ વ્યાખ્યા આપણને સરળતાથી સમજી શકાય. નિર્વિભેદનની વ્યાખ્યામાં કહ્યું છે તે પ્રમાણે કે જીવંત વિભેદિત કોષો જે કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજનની ક્ષમતા ગુમાવે છે અને તે પુનઃ પ્રાપ્ત કરી શકે. તો આ આંતરિક રચનામાં તમે જોઈ શકો કે આ મૃદુતક પેશીનો બનેલો બાહ્યક કે જે જીવંત વિભેદિત કોષોનો સમૂહ છે. અહીં દેખાતા મજ્જા કિરણો એ મજ્જા કિરણો પણ જીવંત વિભેદિત કોષોનો સમૂહ છે. આ જીવંત વિભેદિત કોષોનો જે સમૂહ છે એ કેટલીક પરિસ્થિતિમાં આમ તો એણે વિભાજનની ક્ષમતા ગુમાવી ચૂકેલી છે, પરંતુ જરૂર પડીએ એ ફરી પાછા વિભાજનની ક્ષમતા મેળવવાના છે અને નવા કોષો ઉમેરવાના છે. જેમ કે અહીં આ કોષો, આ એક પટ્ટી બતાવું છું. આ મૃદુતક પેશીના સમાંતર ગોઠવાયેલા કોષોની આ પટ્ટી એ ત્વક્ષેધા બનાવે છે અને ત્વક્ષેધા ત્યાર પછી બહારની તરફ અને અંદરની તરફ બંને બાજુ નવા કોષોનો ઉમેરો કરે છે. આ અંદરની તરફ પણ નવા કોષોનો ઉમેરો કરે છે, બહારની તરફ પણ નવા કોષોનો ઉમેરો કરે છે અને જેને આપણે ત્વક્ષા અને ઉપત્વક્ષા તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે જે સમજવાનું છે તે કે આ મૃદુતક પેશીનો જે કોષોનો જે સમૂહ હતો એ આમ ઓલરેડી વિભેદિત હતો, પરંતુ જ્યારે દ્વિતીયક વૃદ્ધિ થવાની જરૂર પડી ત્યારે આ કોષોના સમૂહના જ કેટલાક કોષો ફરી પાછા વિભાજનનો ગુણ કેળવે છે અને નવા કોષો ઉમેરે છે. તે જ રીતે અહીંયા જોઈએ, આ પુલીય એધા છે. આ પુલીય એધાને સમાંતર આવેલા મજ્જા કિરણના કોષો અને આ મજ્જા કિરણના કોષો એ વિભાજનનો ગુણ ધારણ કરે છે જેને આપણે કહીશું આંતરપુલીય એધા. આ આંતરપુલીય એધા જે બને છે એ વિભાજનનો ગુણ ધરાવે છે અને આને સમાંતર ગોઠવાઈને પૂર્ણ એધા વલય બનાવે છે અને એ પણ બહારની તરફ જે નવા કોષો ઉમેરે છે, અંદરની તરફ નવા કોષો ઉમેરે છે. તો આ બંને સ્થિતિની અંદર એક કોમન બાબત એ આવે છે કે આ રીતે એ વિભાજન પામેલા હતા, વિભેદન પામી ચૂકેલા હતા, પરંતુ દ્વિતીયક વૃદ્ધિની જરૂર હોવાથી આ કોષો ફરી પાછા વિભાજનનો ગુણ ધારણ કરે છે અને એને આપણે કહીશું નિર્વિભેદન. ત્યાર પછી એક બીજો શબ્દ છે પુનર્વિભેદિત. એની વ્યાખ્યા જોઈએ તો કેટલીક વર્ધનશીલ પેશીઓ કે જે વિભાજનક્ષમ બની કોષો ઉત્પન્ન કરે છે કે જે ફરીથી એકવાર વિભાજનની ક્ષમતા ગુમાવે છે પરંતુ વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ બને છે, એને પુનર્વિભેદિત કહે છે. તો આની સમજૂતી પણ અહીંથી જ આગળ વધારીએ. ધારો કે અંદરની તરફ આ નવા ઉમેરાયેલા કોષો હવે એ ફરી પાછા એ વિભાજનનો ગુણ ગુમાવી દેશે અને એ બનાવશે દ્વિતીયક જલવાહક અને બહારની તરફ ઉમેરાયેલા નવા કોષો એ પણ વિભાજનનો ગુણ ગુમાવી દેશે અને એ બનાવશે દ્વિતીયક અન્વાહક. તો આ રીતે દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્વાહક રચાયેલા કોષો કે જે અત્યારે વ્યાખ્યામાં કહ્યું છે એ રીતે કે
કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બની કોષ ઉત્પન્ન કરે, ફરીથી એકવાર એ વિભાજનની ક્ષમતા ગુમાવે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ બને, તો આ સ્થિતિને આપણે કહીશું પુનર્વિભેદન. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈશું વિકાસ. વિકાસ એટલે કે જેમાં એક સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો સામેલ હોય અને બીજાંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીમાં એ જોવા મળે. હવે આમ જોવા જઈએ તો કોઈ એક સજીવના જીવનચક્રમાં આવેલા આ બધા પરિવર્તનોને આપણે કેવી રીતે મૂલવીએ? તો કે અંકુરણ થાય વનસ્પતિમાં, અંકુરણ થાય ત્યાર પછી કોષ વિભાજન થાય, કોષ વિભાજન થાય ત્યાર પછી કોષ વિસ્તરણ થાય, કોષ વિસ્તરણ થાય, વિસ્તરણ થયા પછી કોષ વિભેદન થાય, કોષ વિભેદન થતાં વનસ્પતિ ત્યાર પછી પુખ્ત સ્થિતિ પ્રાપ્ત કરે અને પુખ્ત સ્થિતિ પ્રાપ્ત કરવા દરમિયાન એ પોતાના પૂર્ણ અંગો, પર્ણ, પુષ્પ, ફળ, બીજ વગેરે ધારણ કરે અને અંતે વૃદ્ધ બને અને મૃત્યુ પામે. તો આ રીતે વનસ્પતિ જીવનચક્ર આ એક અંકુરણથી લઈને એના મૃત્યુ સુધીના ઘટનાક્રમમાં ગોઠવાયેલું હોય છે. અને એ રીતે આપણે એને વ્યાખ્યાને ફરી પાછું જોઈએ તો વિકાસ એટલે કે જેમાં એક સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો સમાયેલા છે અને જે બીજના અંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીમાં જોવા મળે છે. ત્યાર પછી એક શબ્દ છે પ્લાસ્ટિસિટી, જેને ગુજરાતીમાં આપણે કહીશું સુઘટ્યતા. વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથને અનુસરે છે કે જીવનના વિવિધ તબક્કામાં વિવિધ સ્તરની સંરચના બનાવે છે. આ ક્ષમતા એટલે એની પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા. હવે એ આપણે કેવી રીતે સમજીએ? તો એના માટે આપણે બે પર્ણોના ઉદાહરણો જોઈએ. એક છે બટરકપ. બટરકપ સ્થળજ અને જલજ બંને સ્થિતિમાં એના જે પર્ણરચના છે એને તમે અવલોકન કરો એટલે તમને આ સ્થિતિની સમજ પડે. આ પણ બટરકપના પર્ણ છે અને એક બીજી જ એની સ્થિતિ બતાવું. આ તમે જુઓ, આ પણ બટરકપના પર્ણ છે. એકમાં આ રીતે પાતળા તાંતણા જેવા અને આમાં એક ફેલાયેલા પર્ણપત્ર સાથેના. તો આ જે સ્થિતિ છે એ બટરકપમાં સ્થળજ માધ્યમમાં જોવા મળે છે અને જ્યારે તે પાણીમાં હોય ત્યારે જલજ સ્થિતિમાં આ પ્રકારની જોવા મળે. તે જ રીતે એક બીજું લાર્કસ્પર. લાર્કસ્પરમાં લાર્કસ્પર કે જે પોતાના તરુણ અવસ્થાએ માત્ર આ પ્રકારનું એક સાદું પર્ણ ધારણ કરે છે, પરંતુ પુખ્ત અવસ્થાએ એ જ પર્ણપત્ર આ રીતે પત્રોમાં વહેંચાય છે અને એનો વિસ્તાર વધારે છે. તો જીવનના જુદી જુદી પરિસ્થિતિએ, જુદા જુદા વસવાટમાં અને જીવનકાળના જુદી જુદી વયે એ પોતાના સ્વરૂપોમાં ચેન્જ લાવે છે, પરિવર્તન લાવે છે અને આ સ્થિતિને આપણે કહીશું સુઘટ્યતા અથવા તો પ્લાસ્ટિસિટી. હવે વનસ્પતિના વિકાસને વૃદ્ધિ તેમજ વિભેદનના સરવાળા તરીકે માનવામાં આવે છે. વનસ્પતિઓમાં આ વિકાસ તેના આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારના પરિબળો દ્વારા નિયંત્રિત હોય છે. વનસ્પતિનું આંતરિક પરિબળ એટલે એક તો એનું જનીન અને સાથે સાથે એના કોષીય અને કોષબાહ્ય ભાગોમાં સર્જાતા
અંતઃસ્ત્રાવો જેને આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો તરીકે ઓળખીશું. અને બાહ્ય પરિબળો આગળ આપણે થોડી ચર્ચા કરી તે પ્રમાણે તાપમાન, પ્રકાશ, પાણી એ એના બાહ્ય પરિબળો તરીકે એના પર અસર કરતા બાહ્ય ઘટકો છે. તો એ વનસ્પતિ પર આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળોને આપણે વિચારીએ. આંતરિક પરિબળોમાં અંતઃકોષીય એટલે કે જે વનસ્પતિની કોષ રચનાની અંદર આવેલું છે, જે એનું જનીન દ્રવ્ય છે, જેનેટિક મટીરિયલ છે. અને બીજું છે આંતરકોષીય કારક. આંતરકોષીય કારક એ વનસ્પતિના વૃદ્ધિ નિયામક રસાયણો છે, જે મેં તમને કીધું કે એને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે પણ આપણે ઓળખી શકીએ. જે રીતે આંતરિક પરિબળો જવાબદાર છે, તે રીતે બાહ્ય પરિબળો પણ એટલા જ જવાબદાર છે વનસ્પતિને વૃદ્ધિ વિકાસને પ્રેરવામાં. આંતરિક પરિબળ તરીકે જનીન દ્રવ્ય તો જવાબદાર છે જ. બે નાના સરખા દેખાતા બીજ, ધારો કે એક છોડ સ્વરૂપ આપી શકે એવું હોય છે અને એક વૃક્ષ સ્વરૂપ આપી શકે હોય છે, પરંતુ એ બંને સરખા દેખાતા બીજમાંથી એક મોટું વૃક્ષ બની શકે, એક છોડ બની શકે. એનું કારણ એના જનીન દ્રવ્ય અને એનું જેનેટિક મટીરિયલની અંદર એની ભવિષ્યમાં એનું કેટલું કદ પ્રાપ્ત થવાનું હોય છે એ નિશ્ચિત થયેલું હોય છે. અને તે જ પ્રમાણે જેમ કે તુલસી છોડ કક્ષાથી પોતાનું સ્વરૂપ આગળ વધારી નથી શકતી, અને વડ એ મોટું વટવૃક્ષ એક ખૂબ વિશાળકાય વૃક્ષ બનીને પોતાનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કારણ કે બંનેમાં ભલે બીજની સાઇઝ, કદ સરખું જણાતું હોય, પરંતુ એનું જનીન દ્રવ્ય એની એ પ્રમાણેની સ્થિતિએ લઈ જાય છે. બાહ્ય પરિબળોની વાત કરીએ તો પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યો જે વનસ્પતિમાં બાહ્ય પરિબળ રૂપે વનસ્પતિના વૃદ્ધિ વિકાસ પર અસર સર્જે છે. આગળ આ બધા પરિબળોની આપણે પ્રથમ ભાગની અંદર એની ચર્ચા કરી છે, એટલે ફરી પાછો એને રિપીટ કરતો નથી. હવે આપણે જોઈશું વનસ્પતિના વૃદ્ધિ નિયામકો. વનસ્પતિમાં વૃદ્ધિ નિયામકો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ કે જે વનસ્પતિમાં એક નિશ્ચિત સ્થાનોએ ઉત્પન્ન થાય છે અને વનસ્પતિમાં રસાયણો તરીકે સ્ત્રાવ પામે છે. એક સ્થાનેથી સ્ત્રાવ પામીને એ ત્યાર પછી વનસ્પતિના અન્ય ભાગો ઉપર પણ એ પહોંચતા હોય છે. જેમ કે મૂલાગ્ર કે પ્રવાહાગ્રના ભાગે સર્જાયેલો ઓક્સિન એ વનસ્પતિના અન્ય કોષો પેશી તરફ પ્રસરીને ત્યાં પણ એની અસરો દર્શાવે છે. તો વનસ્પતિની અંદર આવા કુલ મળીને 5 પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે, અને જે અવરોધક અથવા તો ઉત્તેજક અસરો દર્શાવીને વનસ્પતિની વૃદ્ધિ ઉપર પોતાની અસર સર્જે છે. તો જોઈએ આવા વૃદ્ધિ નિયામકો. આ વૃદ્ધિ નિયામકોનું લિસ્ટ આપની સમક્ષ મૂકેલ છે, જેમાં ઇન્ડોલ સંયોજનો તરીકે ઓળખાતા ઇન્ડોલ એસિટિક એસિડ કે જે વનસ્પતિમાં એક કુદરતી ઓક્સિન તરીકે સંશ્લેષિત પામે છે. બીજા એડેનિનના વ્યુત્પન્ન તરીકે ફર્ફ્યુરાઇલ એમિનો, પ્યુરિન, કાઇનેટિન એ પ્રકારના અંતઃસ્ત્રાવ છે. ત્રીજા એબ્સિસિક એસિડ જે કેરોટિનોઇડ્સના વ્યુત્પન્નમાંથી સર્જાયેલ. ચોથા નંબરના ટર્પેન્સ તરીકે ઓળખાતા જિબ્રેલિક એસિડ. અને પાંચમો ઇથિલિન કે જે એક વાયુરૂપ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. આ અંતઃસ્ત્રાવો, આ 5 જે અંતઃસ્ત્રાવો અહીંયા દર્શાવેલા છે, એ અંતઃસ્ત્રાવોમાં આપણે 2 વિભાગો કરી શકીએ. આ પૈકીના જે 3 અંતઃસ્ત્રાવો છે, ઇન્ડોલ સંયોજન એટલે કે ઓક્સિન ગ્રુપ, બીજું કાઇનેટિન અને ત્રીજું જિબ્રેલિન, આ 3 અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે કે જે વનસ્પતિમાં પુષ્પસર્જન, ફળસર્જન જેવી પ્રક્રિયાઓ, ચય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે અને વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયાને અવરોધતા, પરિપક્વની પ્રક્રિયાને પ્રેરતા એવા અંતઃસ્ત્રાવો તરીકે એબ્સિસિક એસિડ અને ઇથિલિન, એટલે કુલ 5 અંતઃસ્ત્રાવોમાંથી 3 અંતઃસ્ત્રાવો ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન
એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો તરીકે, અને એબ્સિસિક એસિડ અને ઇથિલિન વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે વનસ્પતિમાં વૃદ્ધિની પ્રક્રિયા ઉપર અસર સર્જે છે. હવે આપણે વનસ્પતિમાં આ વૃદ્ધિ નિયામકોની દેહધાર્મિક અસરો વિશે જોઈશું, જેમાં પ્રથમ વાત કરીએ ઓક્સિનની. ઓક્સિન અંતઃસ્ત્રાવની વનસ્પતિ પર અસરો આપણે જોઈએ એ પહેલાં ઓક્સિન અંતઃસ્ત્રાવ કેવી રીતે સંશ્લેષિત કરીને મેળવાયો એની થોડી ભૂમિકા જોઈએ. તો ચાર્લ્સ ડાર્વિન અને એના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને કેનેરી ઘાસમાં એનું ભ્રૂણાગ્ર ચોલ, એ ભ્રૂણાગ્ર ચોલને પ્રકાશની દિશામાં જ વળતું જોયું. કેનેરી ઘાસના ભ્રૂણાગ્ર ચોલને પ્રકાશની દિશામાં વળતું જોયું. તો એનો આ ભ્રૂણાગ્ર ચોલનો જે અગ્રસ્ત ભાગ એ શા માટે પ્રકાશની દિશામાં જ વળે છે, એનું કારણ શોધવાનો એમણે પ્રયત્ન કર્યો. તો આ સ્થાને એમને એક રસાયણની હાજરી જણાઈ, અને તે રસાયણ એ બીજું કશું નહીં, એ હતું ઓક્સિન. ત્યાર પછી FW વેન્ટ નામના વિજ્ઞાનીએ આ અંતઃસ્ત્રાવને જવના પરિવેષ્ટકમાંથી, એટલે કે એના ભ્રૂણાગ્ર ચોલમાંથી એમણે અલગ તારવ્યો FW વેન્ટે, અને એ રીતે ઓક્સિન શોધાયો. સૌપ્રથમ એને માનવ મૂત્રમાંથી પણ અલગ તારવામાં આવ્યો. એટલે આ રીતે ઓક્સિન સૌપ્રથમ કેવી રીતે મેળવાયો તેની એક આ નાની વાર્તા હતી. હવે એની અસરોની વાત કરીએ તો ઓક્સિન સામાન્ય રીતે પ્રકાંડ તેમજ મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે ઉદ્ભવે છે, અને ત્યાંથી તેનું વહન કાર્યસ્થાને થાય છે. તો ઓક્સિન અંતઃસ્ત્રાવ અહીં કીધું છે તેમ મૂલાગ્ર અને પ્રરોહાગ્ર આ બંને ભાગો સક્રિય રીતે કોષ વિભાજન દર્શાવતા ભાગો છે, જે વનસ્પતિ અક્ષની લંબાઈ પ્રેરવા માટે અગત્યના છે. તો આ સ્થાને ઓક્સિન સૌથી વધારે પ્રમાણમાં સર્જાતો હોય છે, અને ત્યાંથી પછી અન્ય પેશી તરફ એને એ સ્પ્રેડ થાય છે, ત્યાંથી એ અન્ય પેશી તરફ પ્રસરે છે. ઓક્સિન જેવો કે ઇન્ડોલ એસિટિક એસિડ તેમજ ઇન્ડોલ બ્યુટેરિક એસિડ અને નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D, અહીં જે 4 નામ આપેલા છે એ પૈકી 2 ઓક્સિન ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટેરિક એસિડ, આ બંને ઓક્સિન વનસ્પતિમાંથી કુદરતી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, માટે એ કુદરતી સંશ્લેષિત ઓક્સિન તરીકે ઓળખાય છે. જ્યારે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D આ 2 જે ઓક્સિન છે એ ઓક્સિન આપણે કૃત્રિમ રીતે લેબોરેટરીમાં સંશ્લેષિત કરેલા છે, અને તેથી તે માનવ નિર્મિત ઓક્સિન તરીકે પણ ઓળખી શકાય. ઓક્સિનની અન્ય અસરોની વાત કરીએ તો તે પ્રકાંડના કાપેલા ભાગ કે કલમમાં મૂળ નિર્માણ માટે મદદરૂપ થાય છે, અને વનસ્પતિના પ્રસર્જન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. મિત્રો, વાનસ્પતિક પ્રજનન વિશે તમે જાણો છો, તો વાનસ્પતિક પ્રજનનમાં આપણે કટકા કલમ પદ્ધતિ, કે જેમાં મૂળ કે પ્રકાંડના યોગ્ય માપના ટુકડા કરીને તેને ભેજવાળી જમીનમાં આપણે ખૂંપાવી દઈએ તો તેના જમીનમાં રહેલા ભાગમાંથી મૂળ સર્જન પ્રેરાય છે. ખાસ કરીને ગુલાબ, જાસૂદ, શેરડી આવી બધી વનસ્પતિઓમાં આપણે આ પ્રકારની પદ્ધતિ અપનાવતા હોઈએ છીએ. હવે આમાં જો આપણે ખૂબ ઝડપથી મૂળ સર્જન પ્રેરાવડાવવું હોય તો એના કટ કરેલા ભાગે આપણે ઓક્સિનનો છંટકાવ કરીએ, અને પછી આપણે એ વનસ્પતિને ભેજવાળી જમીનમાં ખૂંપાવીએ એવા પ્રકારને, તો આપણે ઓવરનાઇટની અંદર ખૂબ ઝડપથી મૂળ સર્જન પ્રેરાવી શકાય. અને જો આવું કરીએ તો ઝડપથી વનસ્પતિ જમીનમાં સ્થાપિત થાય, અને ત્યાર પછી એ પોતાનો અન્ય વૃદ્ધિ વિકાસ પણ ખૂબ ઝડપથી કરી શકે, અને આપણે હેતુપૂર્વક ઉગાડેલી વનસ્પતિનો ખૂબ ઝડપથી વિકાસ થાય અને આપણને પુષ્પ અને ફળ પ્રાપ્તિ થઈ શકે. ઓક્સિન પુષ્પસર્જન પણ પ્રેરે છે. આ ઓક્સિનની એક બીજી અસર છે વનસ્પતિ પર. પુષ્પસર્જન માટે પ્રેરક છે. એની કલિકાઓ પર ઓક્સિનનો છંટકાવ કરતાં આપણે ઝડપથી પુષ્પસર્જન મેળવી શકીએ છીએ, અને આપણે બજારમાં જ્યારે પુષ્પની માંગ હોય ત્યારે ઓક્સિન છાંટીને ઝડપથી પુષ્પસર્જન મેળવીને આપણે આર્થિક ફાયદો મેળવી શકીએ.
અનાનસમાં તે વનસ્પતિના પર્ણો તેમજ ફળને વહેલા ખરી જતાં અટકાવે, પરંતુ જીર્ણ તેમજ પરિપક્વ પર્ણ અને ફળનો એ પતન પણ પ્રેરે છે. એટલે આ રીતે બંને એક જ વનસ્પતિમાં વિરોધાભાસી બંને અસરો પણ ઓક્સિન સર્જી શકે છે. મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાની વૃદ્ધિને અવરોધે આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા કહે છે. તો આ ઓક્સિન જે છે એ અગ્રીય પ્રભાવિતા પ્રેરનારો એક અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિ અક્ષની લંબાઈમાં યોગ્ય વધારો ન થતો હોય તો તે ઓક્સિનનો છંટકાવ કરવાથી આપણે એની લંબાઈમાં વધારો કરી શકીએ છીએ. ઓક્સિન અફલિત ફળ વિકાસને પણ પ્રેરે છે. દાખલા તરીકે ટામેટા. અફલિત ફળ વિકાસ એટલે કે ફલનની ઉત્તેજના વગર ફળનું નિર્માણ થવું. ફલનની ઉત્તેજના વગર જ્યારે ફળનું નિર્માણ થાય ત્યારે એવા ફળમાં બીજ હોતા નથી. આમ સામાન્ય રીતે બીજ વગરના ફળ એ આપણા માટે ફાયદાકારક છે. બીજ વગરની દ્રાક્ષ, બીજ વગરના ટામેટા, બીજ વગરના રીંગણ, આવા ઘણા બધા શાકભાજી અને ફળ આપણે આજે મેળવી શક્યા છીએ. તો એ પણ આ પ્રકારના અંતઃસ્ત્રાવના છંટકાવને કારણે. તો આવું બીજ રહિત ફળ મેળવવા માટે, અફલિત ફળના વિકાસ માટે આપણે ઓક્સિનનો ઉપયોગ કરી શકીએ. તૃણનાશક તરીકે પણ તેનો ઉપયોગ થાય. એ નીંદણનાશક પણ છે અને નીંદણનાશક હોવાથી આપણે ખેતરમાં ઉગી નીકળતા, હેતુપૂર્વક ઉગી નીકળતા પાક સાથે જે બિનજરૂરી વનસ્પતિ ઉગે છે તેનો આપણે નાશ કરી શકીએ. અહીં એ જ મુદ્દો આપેલો છે કે 2,4-D જે માનવ સંશ્લેષિત ઓક્સિન છે એ બહોળા પ્રમાણમાં દ્વિદળી નીંદણનો નાશ કરે છે, પરંતુ પરિપક્વ એકદળી વનસ્પતિ પર તેની અસર થતી નથી અને તેનો ઉપયોગ માળીઓ દ્વારા નીંદણવિહીન લોનને તૈયાર કરવામાં થાય છે. તો આ રીતે ઓક્સિન જે છે એ ઓક્સિનનો નીંદણનાશક તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. ઓક્સિન જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ એ મદદ કરે છે. એટલે કોષ વિભાજન પ્રેરવામાં પણ એની મદદ લઈ શકીએ. ત્યાર પછી મિત્રો બીજો અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. જાપાનીઝ વિજ્ઞાની કરોસોવા નામના વિજ્ઞાનીએ આ જિબ્રેલિન આપણને શોધી આપ્યું છે. આ જિબ્રેલિન પાછળની કંઈક સ્ટોરી એવી છે કે જાપાનમાં ડાંગરની ખેતી કરતાં ડાંગરના અમુક પ્લાન્ટ્સ બાકીના પ્લાન્ટ્સ કરતાં ખૂબ સામાન્ય રીતે લંબાઈમાં વધ્યા, ખૂબ વધારો થયો, આંતરગાંઠો લાંબી થઈ ગઈ, પીળા પડી ગયા એના પર્ણ, અને વૃદ્ધિ દરમિયાન લંબાઈમાં વધારો જોવા મળ્યો અસામાન્ય, અને એના ઉપર દાણા પણ નહીં આવ્યા. તો આ પાછળનું કારણ શોધતા એવું ખબર પડી કે જિબ્રેલા નામની ફૂગ ત્યાં થતી હતી અને એમાંથી આ એક સ્ત્રાવ થતો હતો, અને તે સ્ત્રાવ એટલે જિબ્રેલિક એસિડ, અને તેની અસર હેઠળ આવી કંઈક ખાસિયતવાળી વનસ્પતિઓ જોવા મળતી હતી. ત્યાર પછીથી ઘણા બધા એના ફોર્મ GA1, GA2, જિબ્રેલિક એસિડ 1, 2, 3 એ પ્રકારના શોધાયા. તો એ જિબ્રેલિક એસિડનું આપણે વનસ્પતિ પર શું અસર છે એ જોઈએ. જિબ્રેલિન અન્ય પ્રકારના એક પ્રેરક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે. 100થી પણ વધુ જિબ્રેલિક વિવિધ સજીવોમાંથી પ્રાપ્ત થયા છે. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ નોંધાયા છે, અને એને GA1, GA2, GA3 એ રીતે એને નામ આપવામાં આવ્યું છે. અને બધા જ જિબ્રેલિક એસિડ એસિડિક છે. વનસ્પતિ પર તેની અસર જોઈએ તો તેઓ વનસ્પતિમાં એક વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવે છે. અક્ષની લંબાઈ વધારવાની ક્ષમતા ધરાવે છે, જેથી દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારી શકાય અને ઉપયોગમાં લઈ શકીએ. સફરજન જેવા ફળની લંબાઈ અને આકારમાં અને તેને યોગ્ય સુધારો કરવામાં પણ એ ઉપયોગી છે. જિબ્રેલિક એસિડ વૃદ્ધાવસ્થાને ટાળે છે, જેથી ફળ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે અને બજારમાં તેની ઉપલબ્ધતાનો સમય વધારી શકાય છે. આપણે જાણીએ છીએ કે સમયનું ફળ પતન થાય અને પરિણામે ખેડૂતને જ્યારે ફળાવ વૃક્ષ એણે કરેલા હોય તો ઘણી બધી ખોટ જતી હોય, પરંતુ જિબ્રેલિક એસિડ છાંટીને એને લાંબા સમય સુધી વૃક્ષ પર રાખી શકાય અને માર્કેટમાં જ્યારે
ખરેખર એની માંગ ઉપજે તે વખતે આવા ફળોને ઉતારી લઈને એને જો વેચે તો એને આર્થિક રીતે ઘણો એવો ફાયદો થાય. GA3નો ઉપયોગ દારૂની બનાવટમાં આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા માટે થાય છે. આ માલ્ટિંગ ક્રિયાવિધિ એટલે કે ધાન્યને પલાળી રાખીને એમાં ફણગા તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી તેને આથવણ પદ્ધતિમાં લઈ જઈને એમાંથી આલ્કોહોલ ઉત્પન્ન કરવામાં આવે છે. તો તેના માટે આ જિબ્રેલિક એસિડનો ઉપયોગ કરી શકાય. જિબ્રેલિક એસિડની એક ખાસિયત છે કે એ પ્રકાંડની લંબાઈમાં વધારો કરે, આંતરગાંઠો લાંબી બનાવે. હવે જે વનસ્પતિમાં આપણે પ્રકાંડની લંબાઈ કે આંતરગાંઠનો જ ઉપયોગ વધુ કરતા હોય એવી શેરડી, તો શેરડીની ખેતીમાં જિબ્રેલિનનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો કરી શકાય. જિબ્રેલિન એસિડનો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે અને તેથી વહેલા બીજ ઉત્પાદન પણ મેળવી શકાય. અને જે ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિઓ છે, એટલે કે ગુચ્છમાં, જેમ કે કોબીજના પર્ણો ગુચ્છમાં નીકળે, આમ ગુલાબની પાંદડીઓ જે રીતે ગોઠવાયેલી હોય એ રીતે. પછી બીટ અને અન્ય વનસ્પતિમાં બોલ્ટિંગ ક્રિયાવિધિમાં એ અગત્યના છે. અને બોલ્ટિંગ ક્રિયાવિધિ એટલે કે પુષ્પસર્જન પહેલાં એની આંતરગાંઠની લંબાઈમાં વધારો કરી લેવાય છે, જેથી કરીને વધુ કક્ષકલિકાઓ તૈયાર થાય અને વધુ નીપજ મેળવી શકાય, વધુ ઉત્પાદન મેળવી શકાય. સાઇટોકાઇનિન અંતઃસ્ત્રાવ એ વનસ્પતિ માટે સદાહરિત અંતઃસ્ત્રાવ છે અને એ પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. અને આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વનસ્પતિ પર વૃદ્ધિની પ્રક્રિયાને પ્રેરે છે અને તેથી એ પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. અને એની શોધ અંગેની વાત કરીએ તો એપ્સ ફૂગ નામના વિજ્ઞાની જ્યારે ટીસ્યુ કલ્ચરમાં તમાકુના પ્રકાંડને લઈને એનું કેલસ તૈયાર કરતા હતા, ત્યારે એમણે જોયું કે તમાકુના પ્રકાંડમાંથી કેલસ બનાવવા માટે માત્ર ઓક્સિનનો સંવર્ધન માધ્યમમાં આપણે એને ઉછેરીએ તો એટલું ધાર્યું સફળતા મળતી નથી, પરંતુ એની સાથે અન્ય વાહક પેશીઓનું સત્વ, ઈસ્ટનું સત્વ કે પછી નાળિયેરનું દુગ્ધ, એનું પ્રવાહી, એ બધાને સાથે ઉમેરવામાં આવે તો પ્રયોગ ખૂબ સફળ રીતે થાય છે અને ખૂબ સારું પરિણામ મળે છે. પછી એ શોધવામાં કે તો પછી ધારો કે આ નાળિયેરનું પાણી, એનું મલાઈદાર પાણી, એની અંદર એવું તે શું છે કે જે એની વૃદ્ધિની પ્રક્રિયાને પ્રેરે છે, ઓક્સિજનની સાથે એને એડ કરવામાં આવે તો શા માટે ટીસ્યુ કલ્ચર ખૂબ સફળ થાય. તો એ શોધાયું કે એની અંદર જે કંઈક છે એ આ કાઇનેટિન છે અને તેથી એ આમ તો સૌપ્રથમ હેરિંગ માછલીના શુક્રકોષમાંથી અલગ તારવામાં આવ્યું, પરંતુ વનસ્પતિમાં આમ જોઈએ તો વનસ્પતિમાં કુદરતી રીતે સાઇટોકાઇનિન છે જ નહીં, પણ સાઇટોકાઇનિનની અસર જેવું કાઇનેટિન એ આ નાળિયેરના પાણી અને મકાઈના દાણામાંથી અલગ કરવામાં આવ્યું. તો એની અસરો જોઈએ. સાઇટોકાઇનિન કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર ધરાવે છે અને તે કાઇનેટિન સ્વરૂપે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી સંશોધન પામેલ છે. અહીં તમે આ ટેલિટોપ પર જોઈ શકો છો. કાઇનેટિન વનસ્પતિમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી. નૈસર્ગિક પદાર્થ તરીકે સાઇટોકાઇનિનની શોધ મકાઈના બીજ દેશેસ અને નાળિયેરના દૂધમાંથી ઝિએટિન સ્વરૂપે એ થયેલી છે. નૈસર્ગિક સાઇટોકાઇનિન વનસ્પતિના એવા પ્રદેશમાં સંશ્લેષિત થાય છે કે જ્યાં ત્વરિત કોષ વિભાજન થાય છે, અને ત્વરિત કોષ વિભાજન થતો હોય તેવો ભાગ એટલે મૂળની ટોચ અને વિકાસશીલ પ્રરોહ કલિકા, તરુણ ફળ વગેરે, કે જ્યાં સાઇટોકાઇનિન ખૂબ સક્રિય રીતે સ્ત્રાવ પામતો હોય અને ત્યાંથી આપણે એને અલગ તારવી શકીએ. આ સિવાય સાઇટોકાઇનિનની અન્ય અસર જુઓ
તો તે નવા પર્ણ, હરિતકણ, પ્રરોહની પાર્શ્વવૃદ્ધિ, અસ્થાનિક પ્રરોહના સર્જનમાં મદદરૂપ થાય છે અને એ રીતે એની શાખાઓમાં વૃદ્ધિ કરી શકાય. અગ્રીય પ્રભાવિતામાંથી પણ મુક્તિ અપાવે. એટલે ધારો કે કોઈ વનસ્પતિ લંબાઈમાં જ વધ્યા કરતી હોય અને પાર્શ્વકલિકાઓનો વિકાસ અલ્પ થતો હોય તો સાયટોકાઇનિનનો છંટકાવ કરવાથી આપણે એમાં કક્ષકલિકાના વિકાસને પ્રેરી શકીએ અને વનસ્પતિને શાખિત બનાવી શકીએ મેક્સિમમ, જેથી કરીને ફળાવ ઝાડો હોય તો આપણે તેમાં ખૂબ વધારે લાભો મેળવી શકીએ. તે પોષક દ્રવ્યના વિતરણને પ્રેરે છે, જેનાથી પર્ણપતનને ટાળી શકાય છે અને વનસ્પતિમાં એ હરિત દ્રવ્યને જાળવી રાખે છે, પર્ણપતનને અટકાવે છે અને એટલા માટે એ વનસ્પતિના સદાબહાર અંતઃસ્ત્રાવ તરીકે પણ એને ગણી શકાય. ઇથિલિન. ઇથિલિન એ એક સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. ઇથિલિનની વાત કરીએ તો કઝિન્સે એને શોધ્યો છે ઇથિલિન. અને જ્યારે સંતરાને અને કેળાને, કાચા કેળા અને સંતરાને જ્યારે સાથે રાખવામાં આવેલા ત્યારે આ સંતરા સાથે રાખતા એ કાચા કેળા ત્વરિત ખૂબ ઝડપથી પીળા બનીને પાકી જતા જોયા અને તેથી જોયું કે સંતરા સાથે રાખવાથી કેમ એ ઝડપથી પાકી જાય છે, તો સંતરામાંથી કોઈક એવો રાસાયણિક સ્ત્રાવ થતો હોય અને એ છે તે પેલા કાચા કેળા પર અસર દર્શાવે છે અને એ સ્ત્રાવ એટલે ઇથિલિન. ઇથિલિન એ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે અને સંતરા સાથે રાખતા એ કેળા જે ઝડપથી પાકી જાય છે તેનું કારણ એમાંથી ઉદ્ભવતું આ રસાયણ અને એ રીતે એની શોધ કઝિન્સ દ્વારા થઈ. તો ઇથિલિન વનસ્પતિ પર શું અસર દર્શાવે છે તેની અસરો જોઈએ. ઇથિલિન એક સરળ વાયુરૂપ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે. તે જીર્ણ પામતી પેશી અને પાકેલા ફળ દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે, કારણ કે ઇથિલિન એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે અને પરિપક્વ ભાગોમાં વધારે સ્થાન પામેલ છે. ઇથિલિન વનસ્પતિની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ, અક્ષોની જાડાઈમાં વધારો અને દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે. આ એક એની બીજી અસર છે. તે મુખ્યત્વે પર્ણ અને પુષ્પમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે અને ફળ પકવવામાં ખૂબ જ અસરકારક છે. ફળની ક્રિયા દરમિયાન તે શ્વસન દર વધારે છે. આપણે માર્કેટમાં જોઈએ છીએ કે હજી સુધી ફળની પરિપક્વતાની સિઝન ઋતુ આવી ના હોય છતાં પણ આપણને પાકેલા ફળો મળે તો તેમાં ઇથિલિનનો ફાળો હોય છે એ ફળને પકાવવામાં. ઇથિલિન બીજ અને કલિકાની સુસુપ્તતાને તોડે છે. મગફળીના બીજમાં એ અંકુરણની શરૂઆત કરાવે છે અને બટાટામાં ગ્રંથિલનું અંકુરણ પણ એ પ્રેરે છે. ઇથિલિનની બીજી અસર ડાંગર પર જોઈએ તો ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ પર્ણદળની લંબાઈ પ્રેરે, જેથી કરીને ખૂબ વરસાદ પડે અને ડાંગરની ક્યારીઓ જો પાણીથી ભરાઈ જાય તો એની સળીઓ, એનું પ્રકાંડ એ પાણીમાં ડૂબી જતું નથી અને પાણીના પ્રવાહમાં એ ડાંગરનો પાક પડી જતો નથી અને સીધો રહી શકે છે. તો ઇથિલિન એ રીતે મદદ કરતા છે. તે પર્ણ અથવા પ્રરોહના ઉપરી ભાગોને પાણીથી ઉપર રાખવામાં મદદરૂપ થાય. ઇથિલિનની અન્ય અસર મૂળની વૃદ્ધિ અને મૂળરોમના નિર્માણને પ્રેરિત કરે અને મૂળરોમના નિર્માણને પ્રેરિત કરતું હોય એટલે વનસ્પતિને ભૂમિમાંથી પાણી શોષવા માટે મૂળરોમ જે વિસ્તૃત સપાટી પૂરી પાડી આપે તેમાં આ મદદ મળે છે, જેથી વનસ્પતિમાં શોષણ સપાટીમાં વધારો થાય. ઇથિલિન અનાનસમાં પુષ્પસર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે અને ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જવામાં પણ મદદરૂપ થાય છે અને આંબામાં પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. એ એની અન્ય અસરો છે. હવે ઇથિલિનનો કયો સ્ત્રોત આપણે
ઉપયોગ કરીએ તો તેનો એક મુદ્દો છે કે ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન છે ઇથિફોન. ઇથિફોન જે જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને એની આ ખાસિયતને કારણે આપણે વનસ્પતિને પાણી જ્યારે એને પિયત આપીએ તે વખતે એનો છંટકાવ કરવામાં આવે તો પાણી સાથે તરત શોષણ પામે, વનસ્પતિમાં વહન પામે અને ધીમે ધીમે ઇથિલિન મુક્ત કરે અને આપણને એની જે પોઝિટિવ અસરો છે એ પ્રાપ્ત થાય. જેમ કે એથિફોન ટામેટા તેમજ સફરજન જેવા ફળમાં પરિપક્વતાનો વેગ વધારે છે અને પુષ્પો તેમજ ફળના પતનની તીવ્રતા દર્શાવે છે. કપાસ, ચેરી, અખરોટનું બાહ્ય આવરણને પાતળું કરવા માટે પણ એ મદદ કરતા છે. કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય. કાકડી એક ગૃહી વનસ્પતિ છે કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ એક જ છોડ પર આવે, પરંતુ માદા પુષ્પની સંખ્યા વધારે હોય તો આપણે વધુ ફળ ઉત્પાદન મેળવી શકીએ, જે ઇથિલિન દ્વારા આપણે શક્ય બનાવી શકીએ. છેલ્લો અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ એ કપાસના છોડમાં ફળ પતન કરતા અંતઃસ્ત્રાવ તરીકે એ શોધાયો. તે એક સામાન્ય વનસ્પતિ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે અને વનસ્પતિ ચયાપચયને અવરોધે છે. એબ્સિસિક એસિડ બીજના અંકુરણને પણ અવરોધે છે. બીજમાં અંકુરણ થવા માટેના જે આંતરિક પરિબળો છે એ આંતરિક પરિબળોમાં બે અંતઃસ્ત્રાવોની સાંદ્રતા પર, બે અંતઃસ્ત્રાવોના સંકેન્દ્રણ ઉપર એ નિર્ભર હોય છે અને તેમાં એક છે જીબ્રેલિક એસિડ અને બીજો છે એબ્સિસિક એસિડ. જ્યાં સુધી બીજમાં એબ્સિસિક એસિડની હાજરી હોય છે અને જીબ્રેલિક એસિડ પૂરતા પ્રમાણમાં ન આવતો હોય ત્યાં સુધી બીજાંકુરણ થતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જીબ્રેલિક એસિડ બીજાંકુરણની પ્રક્રિયાને પ્રેરણારો અંતઃસ્ત્રાવ છે અને એબ્સિસિક એસિડ એની વિરોધાભાસી અસર દર્શાવે છે. અને જ્યાં સુધી એબ્સિસિક એસિડ બીજની અંદર હોય ત્યાં સુધી વનસ્પતિમાં બીજાંકુરણ પ્રેરાતું નથી. માટે એબ્સિસિક એસિડ બીજના અંકુરણને અવરોધે છે એવું આપણે કહીએ. તે અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રને બંધ કરવા પ્રેરિત કરે છે અને વનસ્પતિને વિવિધ પ્રકારના તણાવ માટેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા બક્ષે છે. આ કારણસર એને તણાવ અંતઃસ્ત્રાવ પણ કહે છે. હવે જ્યારે ઉત્સેદનને પ્રેરનારા બાહ્ય પરિબળો જેમ કે પવનની ગતિ ખૂબ વધારે હોય, તાપમાન ઊંચું હોય, પ્રકાશ તીવ્ર હોય, આ બધા બાહ્ય પરિબળો ઉત્સેદનની પ્રક્રિયાને પ્રેરનારા છે. પરંતુ એવા સમયે વનસ્પતિ જો જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન મેળવતી હોય તો એ સમયે વનસ્પતિને ઉત્સેદન એ કરવું પરવડે એ હોતું નથી અને તેથી એવા સમયે એબ્સિસિક એસિડ એને મદદ આવે છે અને એના પર્ણરંધ્રને બંધ કરે છે, જેથી કરીને બાહ્ય પરિબળો કે જે ઉત્સેદનની પ્રક્રિયાને ભલે પ્રેરનારા હોય પરંતુ એનું આ આંતરિક પરિબળ વનસ્પતિમાં ઉત્સેદનને નિયંત્રણમાં રાખે છે અને જલતાણની સ્થિતિ સામે એને રક્ષણ આપે છે. એબ્સિસિક એસિડ બીજના વિકાસ, પરિપક્વતા, સુસુપ્તતા વગેરેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજની સુસુપ્તતા પ્રેરિત કરીને એબ્સિસિક એસિડ બીજને શુષ્ક તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિસ્થિતિથી બચાવે છે. એટલે જે વખતે બીજાંકુરણ માટેની યોગ્ય પરિસ્થિતિ, બાહ્ય પરિસ્થિતિ ન સર્જાયેલી હોય તો તે વખતે એબ્સિસિક એસિડની હાજરી અંકુરણ અટકાવી રાખવું એ વનસ્પતિ માટે ફાયદાકારક પણ સાબિત થાય છે. ઘણી બધી પરિસ્થિતિમાં એબ્સિસિક એસિડ એ જીબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક ભૂમિકા ભજવે. મેં અત્યારે જ વાત કરી કે બીજમાં જીબ્રેલિક એસિડની હાજરી બીજાંકુરણની પ્રક્રિયાને પ્રેરે છે અને એબ્સિસિક એસિડની હાજરી બીજાંકુરણને અવરોધે છે. આમ આ બંને અંતઃસ્ત્રાવો પરસ્પર વિરોધાભાસ કાર્ય કરે છે. હવે આપણે જોઈશું પ્રકાશ અવધિ.
વનસ્પતિ પર, એના વૃદ્ધિ વિકાસ પર અને પુષ્પ સર્જન પર પ્રકાશના સમયગાળાની એક ચોક્કસ અસર પ્રવર્તતી હોય છે. કોઈક વનસ્પતિને એના નિયત સમય કરતાં, સંક્રાંતિ સમય કરતાં વધારે સમય માટે પ્રકાશ જોઈએ છે, તો કોઈક વનસ્પતિ એવી હોય છે કે જેને પોતાના વૃદ્ધિ વિકાસ માટે, પોતાના પુષ્પ સર્જન માટે ઓછા સમય માટે પ્રકાશની જરૂર હોય છે. અને કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય છે કે જેને પોતાના વૃદ્ધિ વિકાસ કે પુષ્પ સર્જન માટે પ્રકાશના સમયગાળાની એના પર કોઈ અસર થતી નથી. લાંબા સમય માટે પ્રકાશ મળે, દીર્ઘ સમય માટે, તો પણ એમાં વૃદ્ધિ વિકાસ અને પુષ્પ સર્જન થાય. અને જો ટૂંક સમય માટે પ્રકાશ મળે તો પણ એમાં વૃદ્ધિ વિકાસ થાય. તો એ આધારે આપણે વનસ્પતિઓને 3 ભાગમાં વહેંચીએ. દીર્ઘજીવી વનસ્પતિઓ, દીર્ઘ સમય માટે પ્રકાશ જોઈએ એવી, લઘુ દિવસીય વનસ્પતિ, દીર્ઘ દિવસીય વનસ્પતિઓ અને તટસ્થ દિવસી વનસ્પતિ. તો એની વાત જોઈએ. સમજો કે નિયત સમયગાળો અહીંયા આપણે રાખીએ. તો જે વનસ્પતિમાં પુષ્પ સર્જન માટે ઓછા સમય માટે ડાર્ક પીરિયડ જોઈએ, અંધકાર, અને વધુ સમય માટે પ્રકાશ પીરિયડ જોઈએ, તો આવી વનસ્પતિને આપણે કહીશું દીર્ઘ દિવસી વનસ્પતિ. દીર્ઘદીવી વનસ્પતિ કે જેને વધુ સમય માટે પ્રકાશ પીરિયડ જોઈએ અને ઓછા સમય માટે એને અંધકાર પીરિયડ જોઈએ, કે જેમાં પ્રકાશનું સાતત્ય હોવું જરૂરી છે. એક ધારો પ્રકાશ એને સતત મળવો જોઈએ. જો એમાં વચ્ચે ક્યાંક અંધકાર સર્જાય તો આવી વનસ્પતિમાં પુષ્પ સર્જન થતું નથી. પાલક, મૂળો, બીટ જે દીર્ઘદીવી વનસ્પતિઓ તરીકે આપણે એને ઉલ્લેખી શકીએ. બીજીમાં સ્થિતિ જરા જુદી. લઘુ દિવસીય વનસ્પતિ. આ વનસ્પતિઓને અહીંયા એનો સંક્રાંતિ પીરિયડ રાખીએ તો એમાં આ અંધકાર અને આ પ્રકાશ. તો આવી વનસ્પતિઓને અંધકાર વધારે માફક આવે છે અને પોતાનો વૃદ્ધિ વિકાસ, પુષ્પ સર્જન માટે એને અંધકારનું સાતત્ય જોઈએ. આમાં ક્ષણિક જો પ્રકાશ સર્જાય તો એના વૃદ્ધિ વિકાસ અને અંધકાર ઉપર એની અસર થઈ શકે. આવી જે વનસ્પતિ અને લઘુ દિવસીય વનસ્પતિ કહીશું. ચોખા, કપાસ, તમાકુ, સોયાબીન, આ પ્રકારની વનસ્પતિ. અને ત્રીજી આપણે લઈશું તટસ્થ દિવસીય વનસ્પતિ. ગમે તેવો પ્રકાશ હોય, ગમે તેટલા સમય માટે અંધકાર હોય, તો એને પ્રકાશના સમયગાળાની કોઈ અસર પ્રવર્તતી નથી. એવી વનસ્પતિને આપણે તટસ્થ દિવસી વનસ્પતિ કહીશું. તટસ્થ દિવસીય. અને તટસ્થ દિવસીય વનસ્પતિના ઉદાહરણ લઈએ તો ટામેટા, સૂર્યમુખી, વટાણા વગેરે. તો આ રીતે પ્રકાશના સમયગાળા સાથે સંબંધિત વનસ્પતિના વૃદ્ધિ વિકાસ પર અસર કરે, વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા પર અસર કરે એવી આ 3 ગ્રુપમાં આપણે વનસ્પતિને વહેંચી શકીએ. દીર્ઘ દિવસી, લઘુ દિવસી અને તટસ્થ દિવસી. ફ્લોરિજન નામનું અંતઃસ્ત્રાવ આના પાછળ જવાબદાર છે કે જે પર્ણમાંથી પ્રરોહની કલિકા તરફ સ્થળાંતરિત થાય છે અને વનસ્પતિમાં એની અસર સર્જે. પછી જોઈએ વાસંતીકરણ. વાસંતીકરણનો અર્થ થાય છે કે વનસ્પતિને નિશ્ચિત સમય માટે, વનસ્પતિના બીજને નિશ્ચિત સમય માટે એક નીચા તાપમાને લઈ જવું અને એમાં ઝડપથી બીજાંકુરણ પ્રેરવવું.
અને જેથી કરીને એમાં ઝડપથી પુષ્પસર્જન પણ ત્યાર પછી ક્રમિક રીતે થાય. તો એને વનસ્પતિને નીચા તાપમાને લઈ જવું તો એ કેવી રીતે તેની વાત કરીએ. કે દાખલા તરીકે ઋતુ પ્રમાણે આપણે વહેંચીએ તો વસંત ઋતુમાં ધારો કે કોઈ બીજ વસંત ઋતુમાં શિયાળાનું સિઝનનું બીજ છે, વનસ્પતિ છે, અને એ શિયાળાના સિઝનની આ જે વનસ્પતિમાં એના બીજને આપણે વસંત ઋતુમાં વાવેતર કરીએ તો વસંત ઋતુમાં એનું વાવેતર કરતાં એમાં અંકુરણ થશે નહીં અને વનસ્પતિમાં આગળ વૃદ્ધિ વિકાસ થશે નહીં, કારણ કે એને શિયાળાની ઋતુ અનુકૂળ આવે છે. હા, પણ ધારો કે આ બીજને એના સિઝન પ્રમાણે એટલે કે શરદ ઋતુમાં એને આપણે વાવેતર કરીએ, શરદ ઋતુમાં કે જે શિયાળાની શરૂઆત છે, શરદ ઋતુ એ શિયાળાની શરૂઆત છે, તે વખતે જો એનું વાવેતર કરીએ તો વસંત ઋતુ સુધીમાં એને પુષ્પસર્જન થઈ જાય અને શિયાળામાં એ છે તે પોતાની કૂંપળો ખીલવતું થાય અને ગ્રીષ્મ સુધીમાં એ પૂર્ણ વિકસિત થાય અને પુષ્પ, ફળ, બીજ એના બધા જે અંગો છે એ વિકસી જાય અને આપણને જે ફળનું કે બીજનું ઉત્પાદન જોઈએ તે પણ આપણને પ્રાપ્ત થાય. પણ આ અનિશ્ચિતતાને આપણે જો ટાળવી હોય અને શિયાળાના બીજને આપણે ઉનાળામાં એટલે કે વસંતની શરૂઆતમાં અને ગ્રીષ્મમાં આપણે ઉગાડવા હોય અને તે જ વખતે એનું અંકુરણ કરાવવું હોય તો આવા બીજને આપણે નીચા તાપમાને લઈ જવા જોઈએ અને 1 થી 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાને લઈ જઈએ તો બીજના આંતરિક ફેરફારો થતાં એ શિયાળાની સ્થિતિના મૂળભૂત ઠંડી ઋતુના બીજ હોવા છતાં એ ગરમ ઋતુમાં પણ આપણે બાહ્ય ત્યાર પછીના બીજા પરિબળો આપીએ તો એ અંકુરિત થઈ શકે. તો આ ઘટનાને આપણે વાસંતીકરણ તરીકે ઓળખીશું. બીજો એક ફાયદો દ્વિવર્ષાયુ વનસ્પતિમાં કેટલીક વનસ્પતિઓ ગાજર, કોબીજ, તો આવી વનસ્પતિ ડુંગળી કે જે એક વર્ષે આપણે પ્રથમ વર્ષે એનું વાવેતર કર્યું હોય, એના બીજ રોપ્યા હોય તો એનું પુષ્પસર્જન નેક્સ્ટ યરે થતું હોય છે, તે વર્ષે ના થતું હોય તો એનો જે સમયગાળો છે તે સમયગાળાને પણ આપણે ટૂંકાવી શકીએ અને વાસંતીકરણની અસર આપીને, નીચા તાપમાનની અસર આપીને આપણે આ ઝડપી પુષ્પસર્જન એમાં પ્રેરાવી શકીએ. હવે વાત કરીએ બીજ સુસુપ્તતા. તો બીજ સુસુપ્તતા એટલે શું? તો મિત્રો, તમે જાણતા હશો કે કોઈ પણ બીજને આપણે જ્યારે છોડ ઉપરથી કલેક્ટ કરીએ ત્યારે એને જો તરત જ રોપી દેવામાં આવે તો એ ઉગતા નથી. દરેક બીજને પોતાનો એક નિશ્ચિત રેસ્ટિંગ પીરિયડ હોય છે, સુસુપ્ત અવસ્થા હોય છે અને એ અવસ્થા દરમિયાન એ પોતાના આંતરિક ફેરફારો કરી લેતી હોય છે અને ત્યાર પછી એ અંકુરિત થવા માટે તૈયાર થાય છે. તો આવી બીજની સુસુપ્તતા એટલે શું? તો કે અંકુરણ માટેના બધા જ બાહ્ય પરિબળો અવેલેબલ હોય, હાજર હોય, છતાં બીજમાં અંકુરણ ન થાય એને બીજ સુસુપ્તતા કહેવાય. તો એ બીજ સુસુપ્તતાના કારણો સખત અને કઠણ બીજાવરણ હોય, એબ્સિસિક એસિડ જેવા અવરોધક રસાયણ હોય, ફિનોલિક એસિડ, પેરાએબ્સિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા કારણોને લીધે બીજ સુસુપ્ત હોય. તો આવા બીજા સુસુપ્તતા દૂર કરવા શું કરી શકાય? તો એનું બીજાવરણ અવરોધક હોય તો દૂર કરવા માટે યાંત્રિક કે ભૌતિક રીતે કાચ પેપરથી એને ઘસી નાખવું જોઈએ, જેથી કરીને બીજાવરણ પાતળું થાય, છિદ્રિષ્ટ થાય અને એમાં પાણી દાખલ થાય અને એની સુસુપ્તતા દૂર થાય. અથવા તો બીજને ખૂબ હલાવવા જોઈએ ફ્લાસ્કની અંદર રેતી સાથે, જેથી કરીને એનું બીજ છિદ્ર ખુલ્લું થાય. સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુસુપ્તતા તોડી શકાય. પ્રાણીના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ સુસુપ્તતા તોડી શકાય. અને બીજને જીરેલિક એસિડ, નાઇટ્રેટ અથવા તો શીતન પરિસ્થિતિ એટલે કે નીચા તાપમાને લઈ જઈને અન્ય રસાયણોની હાજરી દ્વારા પણ એનું બીજાવરણ પાતળું બનાવી શકાય અને એની સુસુપ્તતા તોડી શકાય. આ રીતે પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર લાવીને પ્રકાશ અને તાપમાન જેવા પરિબળનો ઉપયોગ કરીને પણ બીજની સુસુપ્તતા દૂર કરી શકાય. તો આ રીતે આ બીજ સુસુપ્તતા અને તેને નિવારવાના ઉપાય થયા. આ સાથે આ લેસન પૂર્ણ થાય છે. થેન્ક યુ.